કૂચ આ મારું ખેતર છે. આ ઢોરા માટે ઘાસ વાયેલું છે. પેલામાં ખાવાની બાજરી છે. પેલો સામને ગબ્બર ઠાકોરનો બંગલો દેખાય છે. આ એરંડા છે. આ રીંગણની ખેતી છે. આ રીંગણ વાયા હોય, આવા રીંગણ તમે વાયા હોય, ખેતી કરી હોય તો મને કોમેન્ટમાં જણાવજો. ક્યાં ગામમાં આ વિડીયો જોવો છો, તમારા ગામમાં રીંગણની ખેતી કરી હોય અને આ રીંગણ હોય તો મને જણાવજો. આવા રીંગણ વાયા હોય તો મને કોમેન્ટ કરજો. કાલે વેણ્યા પરાથી રીંગણ માર્કેટમાં ભરાયા પરા છે, પણ રીંગણ સરસ રીંગણ છે. જો રીંગણ સરસ છે, લાંબા રીંગણ વાયા છે. જો એ છોકરો ચારા વાળે છે. જો એ રીંગણ છે. હવે આટલે આપણે સંપૂર્ણ કાઢી નાખીએ. પાણી આવી છે. ચમ વણી વાલ્યું. હા હા, મારા ખેડૂત છે, ખેડૂત. ચલો આપણે રીંગણ વતાડીએ ચાહકોને. હા દેખો, આ રીંગણ છે અમારે. મારા વાલા બે રીંગણ મોકલાવું. જો રીંગણનો વાડી છે. કેવા છે રીંગણ? જો દેખો, જો આ રીંગણ છે. દેખો આ ડોકે રીંગણ કેટલા આવ્યા તો કાલે બી રેણ્યા છે. પણ રીંગણમાં ઢોરા માટે ઘાસ વાયો પડો છે અંદર, એટલે રીંગણે થાય છે અને ઘાસે થાય છે. પણ આ રીંગણ અલગ આવે પછી. આ રીંગણ છે ગુલાબી. આ ગુલાબી રીંગણ છે. આ ગુલાબી રીંગણ છે. દેખો આ ગુલાબી છે. પેલા લાંબા હતા, આ ગુલાબી આવ્યા છે ડોકા. આ ગુલાબી વાયા છે. એક લાઈન ગુલાબીની, બે લાઈન, 3 લાઈન, 4 લાઈન અને 5 લાઈન ગુલાબી રીંગણ છે. દેખો સામના જેઠા ઊંધે લાઈન છે. અને મોય ઢોરા માટે ઘાસ વાવી દીધો છે. આ ગુલાબી રીંગણ છે. હા હા, અમારા ભગત આવી ગયા છે એક. જો
સરસ છે ને રીંગણ, કેટલા સરસ છે. હજી નાના છે એ રીંગણ. એક રીંગણ 1 ફૂટનું થાય છે. એક રીંગણ 1 ફૂટનું થાય છે. પણ દેખો